અમરોલી પોલીસ સ્ટેશનમાં 2009માં એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 વર્ષથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે. આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે 2009માં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌપ્રથમ રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો, નોકરી કરતો હતો અને છેલ્લા 10-12 વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો. એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના અને એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે. એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે. આમાં એક 15 વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે.